દિવસે બેન ગાતા હોય એટલે એક જ બેનના હાથમાં હોય, 4-5 બેનો ઝીલાવા વાળા હોય. અને પહેલા દિવસે નવરાત્રીમાં એ બેનનો અવાજ જોજો, હે ગરબો આરાસુરમાંથી આવ્યો કે ગરબો, આટલો મસ્ત અવાજ હોય. બીજા ત્રીજા દિવસે અવાજની ક્વોલિટી જરાક આગળ પાછળ થાય, કારણ કે બેન 9 દિવસ ગાવું હોય ને, ઢોકળા ભજીયા વડા આ બધું ખવાય, ઉપરથી પાણી પીવાય. બીજા ત્રીજા દિવસે અવાજની ક્વોલિટી થોડીક આગળ પાછળ થાય, હે ગરબો આરાસુરમાંથી આવ્યો કે ગરબો. 9મા દિવસે વયા જાવ, ઈ બેનનો અવાજ અસ્તવ્યસ્ત થઈ ગયો હોય, ગુલાબ જાંબુ ખવાણા હોય, માથેથી પાણી પીધું હોય, કારણ કે કલાકાર તો બનવું ન હોય. 9મા દિવસે અવાજની ક્વોલિટી અને માઇક બધી જગ્યાએ ફરતો હોય, મજુલા તુંગા શાંતા તુંગા. છેલ્લા દિવસનો અવાજ, હે ગરબો આરાસુરમાંથી આવ્યો કે ગરબો. ગાતા તું ગાતા મારી અવાજ જાતો ખોલી વેલી ડેરો કેડા ભજન લાટ ગાતે દેડો અવાજ હોવા કડેક મુજો મારી અવાજ વહી ગયો હે ને તો ડેરો ગાતે પાછું મે માતા ઈ સોચે ખજુડી દેડો અવાજ હો મુજો વહી ગયો મારી ઘટ્ટુ અવાજ થઈ ગયો